હવે સુપર 8માં આ જે ગ્રુપ 1 છે એની અત્યારની જો સ્થિતિ જોઈએ તો વેસ્ટ ઇન્ડિઝ એક મેચ રમ્યું, એક જીત્યું છે અને 2 પોઈન્ટ વેસ્ટ ઇન્ડિઝને મળી ગયા છે અને રન રેટ 5.35ની છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપનું સુપર 8ની જે મેચો ચાલે છે એમાં જો તમે ગઈકાલની મેચ જોઈ હોય તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાન આમ તો હારી ગયું, પરંતુ બહુ જબરજસ્ત રોમાંચક મેચ બની ગઈ હતી. છેલ્લે સુધી એવું લાગતું હતું કે કોણ જીતશે એ ખબર નહીં હતી. આમ એક તબક્કે ઇંગ્લેન્ડ જીતી જાય એવી સ્થિતિમાં હતું, પરંતુ છેલ્લી 2 વિકેટ બાકી હતી અને ત્યારે એક 4ને કારણે ઇંગ્લેન્ડ આ મેચ જીતી ગયું અને ઇંગ્લેન્ડ આ સુપર 8ના ગ્રુપ 1માં સીધું જ ક્વોલિફાઈ થઈ ગયું છે. તો આ આખું જે સુપર 8ની મેચોનું જે સમીકરણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુપર 8ની જે મેચ છે એમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 છે. ગ્રુપ 1ની અંદર વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા, ભારત અને ઝિમ્બાબ્વે છે અને ગ્રુપ 2ની અંદર ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. હવે સુપર 8માં આ જે ગ્રુપ 1 છે એની અત્યારની જો સ્થિતિ જોઈએ તો વેસ્ટ ઇન્ડિઝ એક મેચ રમ્યું, એક જીત્યું છે અને 2 પોઈન્ટ વેસ્ટ ઇન્ડિઝને મળી ગયા છે અને રન રેટ 5.35ની છે. સાઉથ આફ્રિકા એક મેચ રમ્યું, એક જીત્યું ભારતની સામે, એટલે એને પણ 2 પોઈન્ટ મળ્યા છે અને રન રેટ 3.8ની છે. ભારત આ સુપર 8ની અંદર એક જ મેચ રમ્યું અને સાઉથ આફ્રિકાની સામે હારી ગયું, એટલે ભારતને 0 પોઈન્ટ છે અને રન રેટ -3.8. અને ઝિમ્બાબ્વે એક મેચ રમ્યું અને એક મેચ હારી ગયું, એટલે ઝિમ્બાબ્વેને પણ 0 છે અને -5.35 એની રન રેટ છે. હવે ભારતની વાત કરીએ કે ભારત આ ક્વોલિફાયર કરવા માટે ભારતે શું કરવું પડે, તો ભારત જો સીધું ક્વોલિફાયર કરવું હોય તો ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ સાથેની હવે બંને મેચો છે ભારતની, એક 26મીએ ઝિમ્બાબ્વે સાથે અને 1 માર્ચે વેસ્ટ ઇન્ડિઝની સામે. આ બંને મેચો ભારતે ફરજિયાત જીતવી પડે. બીજું કે સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝની સામે જીતે એવી ભારતે આશા રાખવી પડે. જો ભારત બંને મેચ જીતી જાય અને વેસ્ટ ઇન્ડિઝ સાઉથ આફ્રિકાને હરાવી દે તો 3 ટીમના 4-4 પોઈન્ટ થઈ જશે અને આવી સ્થિતિમાં ક્વોલિફાઈ કરવા માટે ભારતે પોતાનો જે રન રેટ છે એને સારો રાખવો પડે. એટલે ભારતનો જો રન રેટ હશે તો ભારતને ચાન્સ મળે. પણ આ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ બંને સાથેની મેચમાં ભારત એક પણ મેચ હારી જશે તો ક્વોલિફાઈમાંથી બહાર થઈ જશે. સાઉથ આફ્રિકા હવે વેસ્ટ ઇન્ડિઝને અને ઝિમ્બાબ્વે બંનેને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી શકે છે. સાઉથ આફ્રિકા પણ એક પણ મેચ હારશે તો એણે પણ રન રેટ સારો રાખવો પડશે અને બંને મેચ જો હારી જશે તો ટીમમાં ક્વોલિફાઈમાંથી બહાર થઈ જશે. વેસ્ટ ઇન્ડિઝે ક્વોલિફાઈ કરવા માટે સાઉથ આફ્રિકા અને ભારત બંને મેચ જીતવી પડશે અને ઝિમ્બાબ્વે, ભારત અને સાઉથ આફ્રિકાની બંને મેચ જીતવી પડે અને એક પણ મેચ ઝિમ્બાબ્વે હારશે તો ક્વોલિફાઈમાંથી બહાર થઈ જશે. હવે ગ્રુપ 2ની વાત કરીએ તો ઇંગ્લેન્ડ સીધું સેમીફાઇનલમાં ગઈકાલે પાકિસ્તાનને હરાવીને પહોંચી ગયું છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની જે છેલ્લી મેચ છે એ જીતીને ગ્રુપ 2માં નંબર 1 ઉપર ઇંગ્લેન્ડ પહોંચી શકે છે. આજે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ છે. જો ન્યૂઝીલેન્ડ જીતશે તો શ્રીલંકા આ બેટલમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન સાથેની છેલ્લી મેચ જીતીને પણ શ્રીલંકા પછી ક્વોલિફાઈ નહીં કરી શકે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ બંનેને હરાવવું પડશે. પણ જો આજે શ્રીલંકા મેચ જીતે તો નોકઆઉટમાં પહોંચવાની શ્રીલંકાની શક્યતા વધી જશે અને પાકિસ્તાનને છેલ્લી મેચ હરાવીને સેમીફાઇનલમાં પહોંચી જશે. પાકિસ્તાનની છેલ્લી મેચ હવે શ્રીલંકાની સાથે છે અને સેમીફાઇનલમાં પહોંચી જશે અને જો શ્રીલંકા જીતે
તો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને ટીમ બેટલમાંથી બહાર થઈ જશે. આમ તો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનના ચાન્સ ઘણા બધા ઓછા છે, પરંતુ એક ચાન્સ એવી રીતના છે કે શ્રીલંકા સામેની મેચ પાકિસ્તાને જીતવી પડે અને ન્યૂઝીલેન્ડ બંને મેચ હારી જાય એવી પ્રાર્થના પાકિસ્તાને કરવી પડે, તો રન રેટના આધારે કદાચ પાકિસ્તાનનો નંબર લાગી શકે. ગ્રુપ 2ની અંદર જે પોઝિશન છે એમાં ઇંગ્લેન્ડ 2 મેચ રમ્યું, 2 મેચ જીત્યું, એટલે 4 પોઈન્ટ મળી ગયા અને રન રેટ પ્લસ 14491. ન્યૂઝીલેન્ડ એક મેચ રમેલું પણ વરસાદને કારણે મેચ નહોતી રમાઈ એટલે 1 પોઈન્ટ મળી ગયું, પણ રન રેટ 0 છે. પાકિસ્તાન 2 મેચ રમ્યું, એમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ એટલે 1 પોઈન્ટ મળ્યું અને 1 મેચ હારી ગયું, એટલે માઇનસ રન રેટ 0.461 છે. અને શ્રીલંકા 1 મેચ રમ્યું, 1 હારી ગયું અને માઇનસ 2.550 છે. એટલે હવે ભારતે પણ ઘણી બધી કસરત કરવી પડે એવી છે. બંને મેચો ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની સાથે જીતવી પડે તો ભારત ક્વોલિફાઈ મેચમાં રમી શકશે.